આજે આપણે બનાવીશું સેવ ટમેટાની સબ્જી ઢાબા સ્ટાઇલ. એકવાર આ રીતે તમે બનાવશો એટલે મને પાક્કી ખાતરી છે કે તમે આ જ રીતે સેવ ટમેટાનું શાક બનાવશો. એકવાર મારો આ વિડીયો તમે પૂરો જોજો. આ મારી સેવ ટમેટાની સબ્જી એકદમ સરસ ટેસ્ટી બનાવીને મેં રેડી કરેલી છે. તેના માટે મેં આ 3 મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે અને 1 ટમેટાની મેં આ લાંબી ચિપ્સ કરી લીધેલી છે અને 3 ટમેટાની મેં આ રીતે સમારી લીધેલા છે અને એક મેં 50 ગ્રામ રતલામી સેવ લીધેલી છે. 4 ટમેટા છે, એમાં મેં 1 ટમેટાની આ રીતે લાંબી ચિપ્સ કરેલી છે અને 3 ટમેટાને મેં સમારીને લીધેલા છે. ત્યાર પછી મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે. અહીંયા 1 મીડિયમ તીખું મરચું છે, 4 થી 5 લસણની કળી છે, 1 ઇંચ આદુનો ટુકડો છે. ત્યાર પછી આ થોડા મસાલા છે: રાઈ, મેથી, આખું જીરું, હિંગ, હળદર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, 2 લવિંગ, 1 તજપત્તા અને 2 મરચાં સૂકેલા લીધેલા છે. આપણે પહેલાં તેલ, અહીંયા મેં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ, જીરું અને હિંગને એડ કરીશું. રાઈ એકદમ સરસ ફૂટવા લાગે એટલે ત્યાર પછી આમાં આપણે હિંગ અને હળદર એડ કરવાના છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી હવે રાઈ ફૂટવા લાગી છે. હવે આપણે આની અંદર મેં આદુ મરચાંની અને લસણની જે પેસ્ટ રેડી કરેલી છે તે એડ કરેલી છે અને તેને આપણે થોડી વાર તેલમાં ફ્રાય થવા દઈશું. સાથે 2 સૂકા લાલ મરચાં અને 1 તજનો ટુકડો, 2 લવિંગ અને 1 તજપત્તું લીધેલું છે તે મેં મસાલા એડ કરેલા છે. થોડી હિંગ એડ કરેલી છે. ત્યાર પછી મેં આમાં હળદર હવે આપણે એડ કરીશું 1 ચમચી જેટલી અને તેને સરસ આપણે સબ્જીમાં મિક્સ કરી લેવાની છે. સરસ સુગંધ આવવા લાગી છે આદુ મરચાં લસણની અને સૂકા મરચાં સૂકા મસાલાની. એટલે આમાં કરી પત્તા અને થોડા લીલા ધાણા આપણે સમારીને એડ કરવાના છે. તે થોડા ફ્રાય થાય એટલે એની અંદર આપણે આ ટમેટા સમારીને જે રેડી કરેલા છે તે જ આપણે પહેલાં એડ કરીશું અને સરસ રીતે આપણે એને તેલમાં કૂક થવા દઈશું. અહીંયા મેં 1 નાની ચમચી જેટલું પહેલાં મીઠું એડ કરેલું છે અને એને એકદમ સરસ ટમેટાને આપણે કૂક થવા દેવાના છે તેલમાં. તમે અમારી આ કાઠિયાવાડી સ્ટાઇલથી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક તમે બનાવશો ફ્રેન્ડ્સ, એટલે તમે જરૂરથી હર વખત આ જ રીતે સબ્જી બનાવશો. એટલું ટેસ્ટી બનીને રેડી થયું હતું. અમે આ રીતે એકદમ સરસ ટમેટાં ગળી જાય એટલે તમારે આની અંદર જો આવું ગ્રેવી જેવું થવા લાગે ત્યાર પછી આપણે જે અહીંયા મરચું પાવડર અને ધાણા જીરું જે પાવડર લીધેલા છે તે આપણે આની અંદર અને ગરમ મસાલો તે બધા જ મસાલા હવે આની અંદર એડ કરીશું. તમે આમાં જોઈ શકો છો કે હવે સરસ આપણા ટમેટાં કૂક થઈ ગયા છે. આ મસાલાને આપણે બધાને સરસ એડ કરી દેવાનું છે. આમાં મેં થોડો ગરમ મસાલો છે, મરચું પાવડર છે અને ધાણા જીરું પાવડર છે. આ બધી જ વસ્તુ આમાં એડ કરીને આપણે સરસ થોડીવાર મસાલાને તેલમાં કૂક થવા દઈશું એટલે એની સ્મેલ સરસ આવવા લાગે, એની સરસ સુગંધ આવે. આ રીતે આપણે સરસ મિક્સ કરી દીધેલા છે મસાલાને, મરચું પાવડર, ધાણા જીરું અને ગરમ મસાલાને. ત્યાર પછી આપણે આની અંદર મસાલા થોડા કૂક થાય એટલે મેં અહીંયા ગરમ પાણી લીધેલું છે. મેં અહીંયા અત્યારે 2 ગ્લાસ જેટલું ગરમ પાણી લીધેલું છે. 1 ગ્લાસ મેં આની અંદર એડ કરેલું છે અને ગરમ પાણી જ આપણે આમાં એડ કરવાનું છે જેથી આપણા મસાલાના જે ટેસ્ટ છે એ એકદમ સરસ જળવાઈ રહે. ત્યાર પછી આપણે જે 1 ટમેટાની મેં લાંબી ચિપ્સ કરીને રાખેલી હતી ત્યાંને એડ કરીશું, કેમ કે ઢાબા સ્ટાઇલમાં ટમેટાં મોટા મોટા આવા હોય છે સબ્જીમાં, એટલા માટે. હવે આપણે થોડી વાર આને કૂક થવા દઈશું. સરસ તેલ છૂટું પડવા લાગે તમે આમાં જોઈ શકો છો અને થોડા ટમેટાં આપણે મોટી જે ચિપ્સ નાખેલી છે તે થોડા કૂક થાય એટલે આની અંદર આપણે ફરી 1 ગ્લાસ પાણી એડ કરીશું. મેં અહીંયા ટોટલ 2 ગ્લાસ પાણી લીધેલું છે આટલી સબ્જીમાં અને બધા જ ટેસ્ટના બેલેન્સ માટે મેં અહીંયા 1 ચમચી ગોળ એડ કરેલો છે. હવે આપણે આ રીતે સરસ તેલ છૂટું પડવા લાગે અને થોડી વાર ઉકળે એટલે આની અંદર આપણે જે રતલામી સેવ લીધેલી છે તે આપણે એડ કરી દઈશું અને સરસ રીતે આને મિક્સ કરી લેવાની છે. હવે ત્યાર પછી આપણે સરસ મિક્સ કરી લઈએ એટલે આપણે થોડી વાર એનું ઢાંકણ બંધ કરીને
ગેસને આપણે ઓફ કરી દઈશું, કારણ કે આમાં આ એબ્ઝોર્બ કરી લે છે પાણીનો ભાગ. આપણે સેવ ટમેટાના શાકમાં સેવ એડ કરીએ એટલે તે શું કરે છે કે પાણીનો ભાગ એબ્ઝોર્બ કરી લે છે. એટલે આપણે થોડો મીડિયમ રસો જોઈએ એ આપને મળી રહે, નહીંતર એકદમ સૂકું શાક થશે. થોડી વાર ઉકળવા લાગે આ રીતે એટલે આપણે ઢાંકણ બંધ કરીને 1-8 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાર પછી આપણે ગેસને ઓફ કરી દઈશું અને પછી 5 કે 10 મિનિટ પછી તમે જોઈશો એટલે આપણી આ સેવ ટમાટરની સબ્જી એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે મેં અહીંયા પરોઠાનો લોટ બાંધેલો છે, તેમાં મીઠું, તલી અને આખું જીરું એડ કરેલું છે. મોણ માટે મેં 2 કપ લોટમાં મેં અહીંયા 3 ચમચી મોણ એડ કરેલું છે અને તે બધું એડ કરીને આપણે રોટલીથી સહેજ જ ટાઈટ એવો પરોઠાનો મેં અહીંયા લોટ બાંધી લીધેલો છે અને મેં 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દીધો હતો. હવે આ એકદમ સરસ મસળી લીધેલો છે 10-15 મિનિટ પછી, અને હવે આપણે આમને પરોઠું પડવાળું બનાવીશું. આ સબ્જી અને આની જોડે પરોઠા એકદમ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તમે આ રીતે બનાવજો સેવ ટમેટાની સબ્જી અને સાથે પરોઠા. આ રીતે આપણે એક રોટલી મોટી બનાવી લેવાની છે. ત્યાર પછી આપણે આ રોટલીને આપણે પડવાળા પરોઠા બનાવીશું. એટલે આ રીતે આપણે થોડું ઓઇલ લગાવી દઈશું અને તેના આપણે પડ વાળી લેવાના છે. તમે આમાં જોઈ શકો છો એ રીતે આપણે આ રોટલીને ફોલ્ડ કરી લેવાની છે. આ રીતે આપણે એક રોટલીને હાફ રોટલી કરી દેવાની છે ફોલ્ડ કરીને, અને એની ઉપર પાછું ફરી સહેજ થોડું આછું ઓઇલ લગાવી અને લોટ છાંટીને આ રીતે આપણે એનો પરોઠાનો શેપ આપી દેવાનો છે. ત્યાર પછી આપણે એના પરોઠાને આપણે સરસ રીતે વણી લેવાના છે, આ રીતે બહુ જાડા નહીં અને પાતળા નહીં એ રીતે. ત્યાર પછી આપણે આને લોઢીમાં સરસ શેકી લઈશું એટલે આપણા પરોઠા ફૂલીને સરસ એકદમ પડવાળા અહીંયા બનીને રેડી થશે. આ રીતે બહુ જાડું નહીં અને પાતળું નહીં તે રીતે આપણે પરોઠાને વણી લેવાનું છે. અને હવે આપણે લોઢીમાં તેને કૂક કરીશું. પહેલાં બંને બાજુ એમનામ જ કૂક કરી લેવાનું છે. ત્યાર પછી આપણે એની અંદર બંને બાજુ થોડું ઘી લગાવીને પરોઠાને આપણે સરસ શેકી લેવાના છે. તમે આની અંદર તેલથી પણ શેકી શકો છો, પણ બટરમાં કે ઘીમાં પરોઠા એકદમ સરસ ટેસ્ટી લાગે છે. મેં આ રીતે બટર એડ કરીને બધા જ પરોઠાને આ રીતે શેકી લીધેલા છે. અને આપણું અહીંયા સેવ ટમેટાનું ઢાબા સ્ટાઇલ સબ્જી સાથે અહીંયા પરોઠા બનીને ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો તે રીતે મેં બધા જ પરોઠા વણીને આ પડવાળા પરોઠા બનાવીને આ રીતે સરસ લોટીમાં એને શેકી લીધેલા છે. અહીંયા મારા પડવાળા પરોઠા આ રીતે બધા જ રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અને સેવ ટમાટરની ઢાબા સ્ટાઇલ સબ્જી પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે સર્વ કરીશું. તમે અહીંયા જોઈ શકો છો કે આ મારી સેવ ટમેટાની સબ્જી પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે અહીંયા બનીને રેડી થઈ ગઈ છે. ટેસ્ટમાં તો એટલી લાજવાબ છે કે ફ્રેન્ડ્સ તમને શું વાત કરું. તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આમાં મેં ડુંગળીનો યુઝ નથી કરેલો તો પણ એટલું ટેસ્ટી આ સબ્જી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. અહીંયા આપણી એકદમ ઢાબા સ્ટાઇલ સબ્જી બનીને પરોઠા સાથે રેડી થઈ ગઈ છે.